આપણે બધા ક્યારેક ને ક્યારેક ડૉક્ટર પાસે જઈએ છીએ, ખરું ને? ખાસ કરીને જ્યારે આપણું વાર્ષિક હેલ્થ ચેકઅપ હોય, જેથી ખબર પડે કે આપણો વિકાસ બરાબર થઈ રહ્યો છે કે નહીં. દર વર્ષે 22 એપ્રિલના રોજ આપણી પૃથ્વી પણ બરાબર આવા જ એક ચેકઅપ માટે ડૉક્ટર પાસે જાય છે. આ દિવસને આપણે વિશ્વ પૃથ્વી દિવસ કહીએ છીએ. 1970 પહેલાં લોકોને ખ્યાલ જ નહોતો કે નવા ઉદ્યોગો અને મશીનોના ઝડપી વિકાસથી આપણી પૃથ્વી બીમાર પડી રહી છે. આપણે વિકાસ તો કરી રહ્યા હતા, પણ પૃથ્વીના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડીને. જ્યારે લોકોને સમજાયું કે પૃથ્વીને મદદની જરૂર છે, ત્યારે પહેલા પૃથ્વી દિવસ પર જ લાખો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા. આ ભીડ જુઓ, આટલા બધા લોકો પહેલીવાર પૃથ્વીને બચાવવા માટે એકઠા થયા હતા. આ જાગૃતિ દરેક જગ્યાએ ફેલાઈ ગઈ, ગામડાઓમાં, મેદાનોમાં અને બગીચાઓમાં. સામાન્ય લોકો, પરિવારો અને તમારા જેવા વિદ્યાર્થીઓ સાથે બેસીને એ શીખી રહ્યા હતા કે આપણી પૃથ્વીને કેવી રીતે સાજી કરી શકાય. પૃથ્વી દિવસ એ આપણી પૃથ્વીના સ્વાસ્થ્યની તપાસ માટેનો એક અત્યંત મહત્વપૂર્ણ વાર્ષિક કાર્યક્રમ છે. આ દિવસે આપણે રોકાઈને પૂછવું પડે છે કે આજે આપણી પૃથ્વીનું શરીર કેટલું સ્વસ્થ છે? આવો, સૌથી પહેલાં ડૉક્ટર પૃથ્વીના શ્વાસ તપાસે છે. યાદ રાખો, આપણી પૃથ્વીના ફેફસા એટલે આ મોટા, લીલાછમ જંગલો. આ એનિમેશનમાં જુઓ, આ વૃક્ષો કેવી રીતે કામ કરે છે. તે ખરાબ હવા એટલે કે કાર્બનને અંદર ખેંચે છે અને ચોખ્ખી હવા એટલે કે ઓક્સિજન બહાર કાઢે છે, જેની આપણને જીવવા માટે જરૂર છે. પણ પૃથ્વીનો રિપોર્ટ ખરાબ આવ્યો છે. આપણે ખૂબ જ ઝડપથી જંગલો કાપી રહ્યા છીએ. આ કપાયેલા વૃક્ષો જુઓ, આનાથી પૃથ્વીના ફેફસાને સીધું નુકસાન થાય છે. જો આપણે વૃક્ષો કાપવાનું બંધ નહીં કરીએ તો પૃથ્વી માટે શ્વાસ લેવો મુશ્કેલ બની જશે. ફેફસા વગર કોઈ પણ શરીર જીવી શકે નહીં. હવે ડૉક્ટર પૃથ્વીનું તાપમાન માપે છે. થર્મોમીટર બતાવે છે કે પૃથ્વીને તાવ આવ્યો છે. આપણે આને ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. પૃથ્વીને તાવ કેમ આવ્યો? કારખાના અને મશીનોમાંથી નીકળતો આ કાળો ધુમાડો પૃથ્વીની આસપાસ એક જાડો ધાબળો બનાવી દે છે, જે ગરમીને બહાર જવા દેતો નથી. આ ડાયાગ્રામમાં જુઓ, જ્યારે તમને માત્ર 1 ડિગ્રી તાવ આવે છે, ત્યારે તમને ખૂબ જ થાક લાગે છે. એ જ રીતે જ્યારે પૃથ્વીનું તાપમાન માત્ર 1 ડિગ્રી વધે છે, ત્યારે ધ્રુવ પ્રદેશોનો બરફ પીઘળવા લાગે છે અને ખતરનાક વાવાઝોડા આવે છે. ગ્લોબલ વોર્મિંગ એ એક વાસ્તવિક બીમારી છે, જે આપણા હવામાન ચક્રને તોડીને આપણા બધાની સુરક્ષા જોખમમાં મૂકે છે. ત્યારબાદ વારો આવે છે લોહીના પરિભ્રમણનો. આપણી પૃથ્વીની નસો એટલે આપણી નદીઓ અને મહાસાગરો. આ નદીઓ આખી પૃથ્વી પર જીવન આપતું શુદ્ધ પાણી પહોંચાડે છે. પણ જ્યારે આપણે નદીઓમાં કેમિકલ અને કચરો ફેંકીએ છીએ, ત્યારે આપણે જાણે પૃથ્વીની નસોમાં સીધું ઝેર અને બ્લોકેજ નાખી રહ્યા છીએ. ખાસ કરીને એક જ વાર વપરાતું પ્લાસ્ટિક. પૃથ્વી દિવસની શરૂઆત થઈ ત્યારથી જ લોકો મોટી કંપનીઓના આવા કચરા અને પ્લાસ્ટિકનો વિરોધ કરી રહ્યા છે. જો પૃથ્વીનું લોહી જ ઝેરી બની જશે, તો ધીમે ધીમે પૃથ્વીના બધા જ અંગો કામ કરવાનું બંધ કરી દેશે. આપણું પાણી બચાવવું એ સૌથી પહેલી જરૂરિયાત છે. હવે આ પૂરા ચેકઅપનું સૌથી મોટું સત્ય સાંભળો. પૃથ્વી પાસે જવા માટે કોઈ હોસ્પિટલ નથી. આપણી પૃથ્વીના ડૉક્ટર આપણે પોતે જ છીએ. 22 એપ્રિલનો દિવસ આપણને એ યાદ અપાવે છે કે આપણે પૃથ્વી માટે એક સરસ મજાનું પ્રિસ્ક્રિપ્શન લખવાનું છે અને તેને તેની દવા આપવાની છે. આ દવા ખૂબ જ સરળ છે. બ્રશ કરતી વખતે નળ બંધ રાખવો, પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની થેલી વાપરવી, અથવા આ બાળકોની જેમ પૃથ્વીને નવો શ્વાસ આપવા માટે એક નાનો છોડ વાવવો. જ્યારે તમારા જેવા લાખો વિદ્યાર્થીઓ પૃથ્વીને આ દવા આપે છે, ત્યારે પૃથ્વીનો તાવ ઉતરી જાય છે, તેના ફેફસા સાફ થઈ જાય છે અને તે ફરીથી હસવા લાગે છે. આ બધી મહત્વપૂર્ણ વાતો સમજાવવા માટે હેમંત ગુર્જર દ્વારા તૈયાર કરાયેલ આ માર્ગદર્શિકા આપણને પૃથ્વીના સાચા ડૉક્ટર બનવામાં મદદ કરે છે. તો